મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા લાતી પ્લોટ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મોરબી શહેરની હાલની પરિસ્થિતિને દોજક જેવી છે। સમગ્ર મોરબીમાં રોડ, ગટર અને પાણીની સમસ્યા છે, તો ટ્રાફિક જામ તો વારંવાર થાય છે। ત્યારે નગરપાલિકાને સૌથી વધુ ટેક્સ ચૂકવવો લાતી હોવાથી પ્લોટ વિસ્તારને ત્યાંની પરિસ્થિતિ તો અતિ ગંભીર છે। છેલ્લા 20 વર્ષથી અહીં દર ચોમાસે પરિસ્થિતિ ગંભીર થાય છે, પણ તંત્રની નિર્ભરતાને કારણે તેનો કોઈ ઉકેલ થતો નથી। ત્યારે આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ પ્રદર્શન કરી લાતી પ્લોટના ગંભીર પ્રશ્નને વાચે આપી હતી। મહાદેવભાઈ પટેલ, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રેસિડેન્ટ। વિરોધ કરવા માટે અમે તો વિરોધ પક્ષની અંદર હોઈએ જ છીએ, પણ અહીંની જે વેપારી બંધુ જે છે, લાતી પ્લોટનો જે વિસ્તાર છે, હું 1980થી એને ઓળખું છું, મોરબી લાતી પ્લોટને। અને ઘણા બધા મારા મિત્રો એવા છે કે અમને એમ કે અમને ચા પીવા તો અમારી આવો, તો અમે કંઈ કે હેલિકોપ્ટર મોકલ અથવા તો નાવડું મોકલ તો બેસીને આવું। હવે મને કે આનું શું કરવું? મેં કીધું આનો એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી। જો જનતા નહીં જાગે, તમે તમારી માંગણીઓ નહીં કરો, તો એ એમ કહે છે કે અમે 1910થી માંગણીઓનો ઢગલો કરી દીધો છે, પણ નિંબતંત્ર કાંઈ કોઈ સાંભળતું નથી। તો આના માટે અમને એને મજબૂર અમને કર્યા છે કે તમે એક પાર્ટીના નાતે અમારી સાથે જોડાઓ અને તમે અમારા પ્રશ્નને વેગ આપો અને અમારો કાંઈક અહીંયા કરે કાંઈક સુવિધા સગવડતા મળે। હવે કંટાળી ગયા છે, નહીં તો લાતી પ્લોટ હિજરત કરવાની બધા વેપારીઓની તૈયારી છે। બીજું બધા વેપારીઓએ આજ મને જે શબ્દ કીધા છે, હું અત્યારે બોલી નથી શકતો જાહેરમાં, પણ જે શબ્દ કીધા છે એ આ સાહેબો અને નિંભર તંત્ર છે અને અત્યારની સરકાર જે છે એ નિંભર છે, એને જગાડવા માટે આજે અમે આ ઢોલ ત્રાસા લઈને નીકળ્યા છીએ। અને લગભગ અમને 101 ફોન આવ્યા છે કે મહાદેવભાઈ આવતા સમયમાં અમે તમારી સાથે છીએ, જે કરવું હોય કુરબાની દેવી હોય તો અમે તૈયાર છીએ। તો બસ આટલી તૈયારી અમારી આ પબ્લિકની જનતાની સાથે રહીને અમે એની માંગણીઓ પૂરી કરવા માંગીએ છીએ। લાઇટ, રોડ, રસ્તા અને ગટર, બસ અને અધિકારીઓને એકવાર ચક્કર મારવા મોકલો। લાતી પ્લોટમાં જે વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન છે, અને એ ઘણો જૂનો પ્રશ્ન છે એવી એમની રજૂઆત હતી, અને એ માટે અમારા તરફથી એવું જણાવ્યું કે 14માં નાણાં પંચ હેઠળ 2022માં એક એજન્સીને ટેન્ડરની પ્રક્રિયા બાદ વર્ક ઓર્ડર અપાયેલો હતો, જે તે કારણોસર એમણે કામ જે તે વખતે અધૂરું છોડાયું। ત્યારબાદ અમે મુખ્ય પ્રશ્ન એ હતો કે 1.5 વર્ષ કે 2 વર્ષના સમય વીત્યા પછી અમે એને સમય મર્યાદા વધારી શકીએ કે કેમ। એટલે એ બાબતે લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં RCM ઓફિસમાં લેટરના માધ્યમથી એમની મંજૂરી મોકલેલું હતું। તાજેતરમાં જ એની મંજૂરી મળેલ છે। ત્યારબાદ અમે એજન્સીનો સંપર્ક કરેલો છે કે તમે જૂના ભાવે અને એ કામ કરવા તૈયાર છો કે કેમ। એમની સંમતિ મળ્યાથી એ કામની તુરંત જ શરૂઆત કરવામાં આવશે, અને જો એ એજન્સી તૈયાર નહીં હોય તો ફરીથી આપણે ટેન્ડરની પ્રક્રિયા કરીશું। રોડ રસ્તાના પ્રશ્નમાં એવું છે કે જ્યારે પહેલાં તો એને સ્થાનિકોની રજૂઆત એવી હતી કે સાહેબ અમને સૌથી પહેલાં તમે જે વરસાદી પાણીનો નિકાલ છે એનો સોલ્યુશન કરી આપો, કારણ કે એ બહુ સાચું સમજે છે ને અમારું એ જ માન્યતા છે કે પહેલાં પાણીનો નિકાલ થશે ને રસ્તો બનશે તો એ ટકી શકશે। એટલે વરસાદી પાણીના નિકાલનું સૌથી પહેલાં સોલ્યુશન થાય, અને એ ડ્રેન પાછી વચ્ચે આવશે, રોડની વચ્ચોવચ। એટલે અમે રસ્તા બનાવી દઈએ ને પછી તોડીને ડ્રેન નાખવો એ કંઈ મતલબ નથી। પહેલાં વરસાદી પાણીની જે નિકાલની પાઇપલાઇન છે એ નખાઈ જાય, ત્યારબાદ આગળ રસ્તાના કામો શરૂ થાય। એ બાબતની એમની ફરિયાદો હતી, એટલે અત્યારે સ્ટાફને ત્યાં મોકલ્યા છે, અને જે એ પણ સૂચના આપી છે કે ભાઈ આજ પૂરતું ના થાય, જે પણ સફાઈ થાય છે એ કાયમી રીતે રેગ્યુલર જે પણ એમના રૂટીન મુજબ થતું રહેવું જોઈએ। બીજું એમની અગત્યની રજૂઆત એવી હતી કે જે પાણી ભરાયું છે ત્યાં ડીડીટીનો પણ છંટકાવ કરવામાં આવે, તે માટે પણ ત્યાં સૂચના આપી છે કે મેલેથિયોન પાવડરનું તાત્કાલિક ત્યાં છાંટી શકે। ભૂગર્ભ ગટરના પ્રશ્નોમાં એવું થાય કે ચોમાસું આવે એટલે પ્રશ્નો વધે, કારણ કે સ્થાનિકો છે પાણીનો નિકાલ ના થતો એટલે ગટર ખોલી નાખે એટલે કચરો છે આજુબાજુનો ગટરમાં જવાનો, અથવા તો એમ પણ ગટરનોમાં પ્લાસ્ટિક છે કે તે ફસાવાથી ચોમાસામાં સમસ્યા વધવાની। એ માટે અમે અહીંયાથી એનાલિસિસ કર્યું, એનાલિસિસ મુજબ એવું જાણવા મળ્યું કે ભાઈ નવા સાધનોની આપણે જરૂરિયાત છે કમ્પ્લેન્ટને પહોંચી વળવા માટે। એટલે 4 ડિસરીટિંગ મશીનનો આપણે વર્ક ઓર્ડર આપ્યો, ટેન્ડરિંગની પ્રોસેસ તો થઈ ગઈ, વર્ક ઓર્ડર આપ્યો અને લગભગ 10 દિવસ થઈ ગયા છે। એટલે 10 થી 15 દિવસમાં નવા મશીન આવી જશે, પછી કંઈક અંશે સમસ્યાઓ ઘણી ઓછી થઈ જશે એવી અમને વિશ્વાસ છે।
આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાતા લાતી પ્લોટ વિસ્તારથી ઢોલ સાથે રેલી શરૂ કરી હતી અને નગરપાલિકાએ પહોંચી હતી. જે રેલીમાં આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકરો તેમજ ઇન્ડસ્ટ્રીયલ એવા લાતી પ્લોટના વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. લાતી પ્લોટ વિસ્તારમાં ગંદકી, ગટર અને રોડની સમસ્યા મામલે વેપારીઓએ રેલી કાઢી આમ આદમી પાર્ટીના આગેવાનોએ ઢોલ સાથે પાલિકા કચેરી સૂત્રાચારો કરી વિરોધ નોંધાવ્યો હતો. એમજ તંત્રએ લાતી પ્લોટની અવદશાથી વાફેક કરવામાં આવ્યા હતા. વિસ્તારની સમસ્યાઓને તાત્કાલિક ઉકેલવા માંગ કરી હતી. પાલિકાને આવેદન પાઠવ્યું હતું. શ્રીકાંત પટેલ, મોરબી.